ભરૂચ એસટી વિભાગે મુસાફરોની સુવિધા અને સલામતીમાં વધારો કરવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। વાગરાને દહેજથી અમદાવાદ રૂટ માટે નવી આધુનિક બસોનું ભવ્ય લોકાર્પણ સમારંભ યોજાયો હતો। ભરૂચ એસટી વિભાગે મુસાફરોની સુવિધા અને સલામતીમાં વધારો કરવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। વાગરાને દહેજથી અમદાવાદ રૂટ માટે નવી આધુનિક બસોનું ભવ્ય લોકાર્પણ સમારંભ યોજાયો। કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે લીલી ઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવ્યું। સમારંભમાં વિભાગીય નિયામક સંજય જોશી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં મુસાફરો પણ હાજર રહ્યા। નવી બસોમાં આરામદાયક બેઠક વ્યવસ્થા અને આધુનિક એન્જિન સુવિધા આપવામાં આવી છે, જેના કારણે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે। ભરૂચ એસટી વિભાગના અધિકારીઓએ મુસાફરોને વિશ્વાસ અપાવ્યો કે નવી બસો સાથે ગુણવત્તાસભર સેવા અને સમયપાલન માટે સતત પ્રયત્ન કરવામાં આવશે। ભરૂચ એસટી વિભાગે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, મીડિયા પ્રતિનિધિઓ અને જનતાનો આભાર માન્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ગુજરાત સરકાર, અમારા ભૂપેન્દ્ર પટેલની સરકાર, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીજી અને નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ અને દેશના ગૃહમંત્રીનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સરકાર આજે ભરૂચ જિલ્લામાં વાગરા મત વિસ્તારમાં વાગરાથી અમદાવાદ દહેજથી ગાડીઓ આજે બે અમને મળેલી છે, તેનો અમને આનંદ છે। મારા ભરૂચ જિલ્લાને 17 ગાડી મળી છે અને હજુ પણ જેટલી ગાડી જોઈતી હશે એ અમારી સરકાર આપવા કટિબદ્ધ છે। 182 ગાડીનું લોકાર્પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ધારાસભ્ય હસ્તક કરવામાં આવ્યું છે। આનંદ અને અમને લાગણી છે કે વિકાસ એટલે ભારતીય જનતા પાર્ટી, વિકાસ એટલે અમારા ભૂપેન્દ્ર પટેલ અને નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર જે રીતથી ચાલી રહેલી છે તે રીતથી આજે ગુજરાત વિકાસમાં અગ્રેસર છે। ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓએ ગુજરાતના 182 ધારાસભ્ય દીઠ 182 તદ્દન નવી અને જીપીએસ સિસ્ટમ સાથેની એસટી બસ અર્પણ કરેલી છે અને આ એસટી બસ અગાઉ જે 52 સીટની હતી એ અત્યારે 46 સીટની કરેલી છે, એટલે સ્પેશિયસ છે। મોટી વ્યક્તિ હોય તો એને પણ બેસવા માટે કોઈ તકલીફ ના પડે અને પૂરતી જગ્યા સાથેની આ નવી બસ જે અર્પણ કરેલી છે એ ખૂબ જ સુવિધાજનક છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના યશસ્વી વડાપ્રધાન કે જેઓ ભારતને વિકસિત ભારત બનાવવા માંગે છે 2047 સુધીમાં, અને એમાં દેશના સમગ્ર રાજ્યોનો વિકાસ પણ ઈચ્છે છે, ત્યારે ગુજરાતમાં પણ 182 નવી એસટી બસો આપી અને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આજે લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને આજે ભરૂચમાં પણ કુલ 17 એસટી બસો આપવામાં આવી છે અને એનું પણ લોકાર્પણ થયું છે। એટલે સૌ ભરૂચ જિલ્લાના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।